થોડા સમય અગાઉ પાટણના રાધનપુરના કિંજલ રબારી અને અશોક ચૌધરીના જે કોર્ટ મેરેજ હતા તેને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી। જો કે પરિવાર વચ્ચે ખેંચતાણ થતાની સાથે બંને જે કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ જ માથાકૂટને લઈને જે આજે કોર્ટના છૂટાછેડાને લઈને અશોક ચૌધરી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ જ હુમલાને લઈને અશોક ચૌધરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કિંજલ રબારીની છે। કિંજલ રબારી અને અશોક ચૌધરીની જે વાત હતી આ વાત ટોક ધ ટાઉન બની હતી। વાત પાટણના રાધનપુરના સમી તાલુકાનું જે ગામ છે આ ગામની જે કિંજલ રબારી છે આ કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે જે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધને લઈને જે છૂટાછેડાની જે કોર્ટમાં અરજી કરી હતી અને તે દરમિયાન આ અશોક ચૌધરી પોતાની મુદત ભરવા કોર્ટમાં આવ્યો હતો અને આવ્યો તે દરમિયાન કિંજલ રબારીના માણસો દ્વારા તેની ગાડીનો પીછો કરવામાં આવે છે। એટલું જ નહીં, છરી વડે હુમલો કરવામાં આવે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ વખતે તું દેખણો છે, આવતા સમયમાં તું રાધનપુર બાજુ દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ। આ પ્રકારની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે। મળતી માહિતી મુજબ રાધનપુરના સમી તાલુકાનું જે આ કિંજલ રબારી જ્યારે કોલેજ કરતી હતી તે દરમિયાન આ અશોક ચૌધરી લેબોરેટરીનું એક કામ કરતો હતો અને તે દરમિયાન પરિચયમાં આવ્યો હતો અને પરિચયમાં આવ્યા બાદ લાંબા સમય સુધી મિત્રતા થઈ અને મિત્રતા થયા બાદ વાત લગ્ન સુધી પહોંચી। જોકે બંને સહમત હતા, પરંતુ પોતાનો જે પરિવાર હતો આ પરિવારને વાત કરી, પરંતુ અશોક ચૌધરીનો જે પરિવાર હતો એ લગ્ન કરવા માટે સહમત હતો, પરંતુ જે પ્રકારે જે કિંજલ રબારી હતી આ કિંજલ રબારીનો જે પરિવાર હતો તે સહમત નહોતો, કારણ કે આંતરજ્ઞાતીય સંબંધ હોવાને કારણે પરિવાર તૈયાર નહોતો। જોકે વાતચીત શરૂ થઈ અને વાતચીત શરૂ થયા બાદ એક પરિવાર તૈયાર નહોતો અને આખરે જે કિંજલ રબારી હતી આ કિંજલ રબારી જે સોશિયલ મીડિયાના માધ્યમથી અશોક ચૌધરીનો સંપર્ક કરે છે અને કહે છે કે મારા માતા પિતા અને મારો પરિવાર તૈયાર નથી। જોકે બંને એક જગ્યાએ મળે છે અને વિચારે છે કે હવે બંને ભાગી જઈએ। જોકે ત્યાંથી બંનેના મોબાઈલ બંધ કરી ભાગે છે અને ભાગ્યા બાદ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા ફરે છે। જોકે બંને ત્યાં કોર્ટ મેરેજ કર્યા અને કોર્ટ મેરેજ કર્યા બાદ અશોક ચૌધરીના વકીલનો ફોન આવે છે અને કહે છે કે હાઈકોર્ટમાં તમારે હાજર થવાનું છે, તમે બંને હાજર થો। જોકે બંને હાઈકોર્ટ હાજર થાય છે અને હાઈકોર્ટ હાજર થયાતાની સાથે જે કિંજલ રબારીના જે માણસો હતા સ્થળ ઉપર હતા અને તે દરમિયાન કિંજલ રબારીને ગાડીમાં બેસાડી ત્યાંથી લઈને નાસી છૂટે છે। જોકે અશોક જે ચૌધરી હતો અશોક ચૌધરી ડરી જાય છે અને આખરે તેઓ પણ ત્યાંથી નીકળી જાય છે। જોકે થોડા સમય બાદ આજે અશોક ચૌધરી છે અશોક ચૌધરીના છૂટાછેડાની વાત જે અરજી હતી અરજી મળે છે અને આખરે કોર્ટનું જે સમન્સ મળે છે। જોકે કોર્ટમાં તારીખ પડી અને તારીખને લઈને અશોક ચૌધરી પોતાના મિત્રો સાથે તારીખ ભરવા રાધનપુર પહોંચે છે અને તે દરમિયાન જે કિંજલ રબારી હતી આ કિંજલ રબારીના માણસો તેની ગાડીનો પીછો કરે છે, કિલોમીટર સુધી આ ગાડી ટકરાવવાનો પ્રયત્ન કરે છે અને આખરે ગાડીનો આડી કરી તેને ઊભું રખાવે છે અને ગાડીમાંથી જ્યારે બે શખ્સો નીચે ઉતરે છે ત્યારે આ બંને જે શખ્સો હતા શખ્સોના હાથમાં છરી હતી અને આ છરી વડે હુમલો કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આજે તું રાધનપુર દેખાણો છે, ફરી વખત તું દેખાતો ન, અને જો તું દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ। આ જે 4 શખ્સો હતા આ 4 શખ્સોમાં 2 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે। એટલું જ નહીં, અશોક ચૌધરી દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે છૂટાછેડા છે આ છૂટાછેડા આપવા બદલ અવારનવાર ધમકીઓ આપવામાં આવે છે, પ્રેશર કરવામાં આવે છે અને આ જ પ્રેશર વચ્ચે જ્યારે રાધનપુર 15 તારીખે કોર્ટની તારીખ હતી અને તે દરમિયાન કોર્ટની તારીખ ભરવા ગયેલા અશોક ચૌધરી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે। છરીની જે છરી હતી આ છરી વડે હુમલો કરવામાં આવે છે અને આ જ હુમલાને લઈને અશોક ચૌધરી દ્વારા રાધનપુર પોલીસ મથકે અને જે સમી પોલીસ સ્ટેશન હતું આ સમી પોલીસ સ્ટેશને 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે અને આ 4 શખ્સોમાં 2 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે તમામ બાબતને લઈને સમી પોલીસ મથકના જે પીઆઈ છે પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો, પરંતુ કોઈક સમય સંજોગ તેમનાથી ફોન ઉપડ્યો નથી અથવા કોઈ કામમાં હોવાથી સંપર્ક થયો નથી। જોકે આ આવનાર સમયમાં સમી પોલીસ દ્વારા આવા જે અસામાજિક તત્વો છે જે જાહેરમાં છરી વડે મારી નાખવાની ધમકી આપે છે, ડરાવવાનું કામ કરે છે, ધમકાવવાનું કામ કરે છે, તેવા લોકો સામે સમી પોલીસ કેવી કાર્યવાહી કરશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।